હવે સીધા જઈશું આપણે એલડી એન્જિનિયરિંગ કોલેજ સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે। જયેશ, ગુડ મોર્નિંગ। કયા પ્રકારની સ્થિતિ મતગણતરી શરૂ થાય તે પહેલા? જીએસ, ચોક્કસથી આજે વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા કહી શકાય એ ચૂંટણી પ્રક્રિયાનું પરિણામ છે તે આવવાનું છે। ત્યારે હું તમને એલડી એન્જિનિયરિંગ કોલેજના દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે જ્યાં અમદાવાદ પૂર્વ બેઠક માટે છે તે આજે મતગણતરી થવાની છે। કુલ 1814 જે મતદાન મથકો છે ત્યાં મતદાન થયેલું હતું ને તમામ 1814 મતદાન મથકોની મતગણતરી છે તે અહીં થવાની છે। ત્યારે અત્યારે જે ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફ રોકાયેલો છે, જે મતગણતરીની કામગીરી માટે રોકાયેલો છે, તે સ્ટાફ અત્યારે મતદાન કેન્દ્ર ખાતે છે, મતગણતરી કેન્દ્ર છે ત્યાં પહોંચી રહ્યો છે। અને સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 1200થી વધુ પોલીસ કર્મચારીઓ છે તેમને છે તે અહીં રાખવામાં આવ્યા છે। અને જે પ્રકારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને જે નામો લિસ્ટમાં આપવામાં આવ્યા છે એ નામોને જ પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। 3 લેયરની સુરક્ષા છે તે ગોઠવવામાં આવી છે। જે ગેટ તમે જોઈ રહ્યા છો ત્યાં અત્યારે સ્થાનિક પોલીસના જે કર્મચારીઓ છે તે જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ તમને છે તે બીએસએફના જવાનો છે તે જોવા મળશે। એટલે 3 લેયરમાં આ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। ગેટની અંદર પ્રવેશતા તમને બીએસએફના જે જવાનો છે તે જોવા મળશે ને ત્યારબાદ તમે જ્યારે ગણતરીનું જે ખંડ છે ત્યાં પહોંચતા તમને કેન્દ્રીય એજન્સી એટલે કે સીઆઈએસએફના જવાનો છે તે જોવા મળશે। અત્યારે એલઈડી સ્ક્રીનો પણ છે તે લગાવવામાં આવી છે। 8 વાગ્યેથી છે મતગણતરીની શરૂઆત થશે, જેમાં સર્વપ્રથમ છે તે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવશે। અડધા કલાક બાદ ઈવીએમ છે કે જેમાં ઉમેદવારોનું ભાવિ કેદ થયેલું છે તેની ગણતરી છે તે શરૂ કરવામાં આવશે। ત્યારે અત્યારે આ દ્રશ્ય છે તમે જોઈ શકો છો કે મતદાન મથક બહાર છે ત્યારે મતગણતરી જે કેન્દ્ર છે એલડી એન્જિનિયરિંગ કોલેજનું ત્યાં અત્યારે જે ચૂંટણી સ્ટાફમાં લોકો રોકાયેલા છે તે કર્મચારીઓને અત્યારે પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। થોડી વારમાં અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે તે પણ પહોંચશે। એટલે 8 વાગ્યાથી છે જે પોસ્ટલ બેલેટથી છે તે મતોની ગણતરી શરૂ થવાની છે ને ત્યારબાદ ઈવીએમ છે તેનું જે ભાવિ જે કેદ થયેલું છે ઉમેદવારોનું તે ખોલવામાં આવશે। એટલે 8 વાગ્યાથી મતગણતરી થશે એ પહેલાં તમામ અત્યારે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને જે સ્ટાફ રોકાયેલો છે તેમને એન્ટ્રી આપવાની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ જયેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વાતચીત માટે।